હેલો ગાઈઝ, હાય એવરીવન, હાઉ આર યુ બેટા? કેમ છો? વેલકમ ટુ રીપી લર્નિંગ હબ. આપણે સ્ટાર્ટ કરીએ છીએ ચેપ્ટર રાસાયણિક ગતિકી. રસાયણ કેમિકલ કાઇનેટિક્સ એટલે શું? કેમિકલ કાઇનેટિક્સ એટલે મોશન, ગતિ કરે. રસાયણનું હલનચલન, ટૂંકમાં શું? રસાયણનું હલનચલન. બોડીની અંદર હલનચલન થાય કે નહીં? તમને ખબર છે કે આપણું જઠર છે, જઠર જોયું છે ને? જઠરની અંદર જો HCl નો સ્ત્રાવ વધી જાય તો એના લીધે આપણને શું થાય? એસિડિટી. એ શું છે? રસાયણનું હલનચલન તો છે. ખ્યાલ આવ્યો? તો એમના વિશે વાત કરવાની છે. રાસાયણિક ગતિકી જોઈએ. રાસાયણિક ગતિકી કાઇનેટિક્સ એટલે શું? મૂવમેન્ટ, હલનચલન. એને કાઇનેટિક્સ, રાસાયણિક ગતિકી, કેમિકલ કાઇનેટિક્સ તરીકે ઓળખવામાં આવે. કોને કહેવામાં આવે રાસાયણિક ગતિકી? રસાયણ વિજ્ઞાનની એવી શાખા, એવી શાખા કે જ્યાં પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો અને પ્રક્રિયા થવા માટેની ક્રિયાવિધિ. જો એક તો પરિબળો, વેગ, પરિબળો અને ક્રિયાવિધિ, એ ત્રણેયનો અભ્યાસ જેની અંદર થાય, ધેટ ઇઝ કોલ્ડ કેમિકલ કાઇનેટિક્સ. ક્લિયર? એને રાસાયણિક ગતિકી તરીકે ઓળખવામાં આવે. રાસાયણિક પ્રક્રિયાના વેગના આધારે પ્રક્રિયાનું જુદી જુદી રીતે વર્ગીકરણ કરવામાં આવે. કઈ રીતે થાય? જો અમુક પ્રક્રિયાઓ એવી હોય, ઝડપી જ હોય, લાઈક લૂઝ મોશન, ઝાડા થઈ જાય, બધા નાના હોય તો થાય. ખબર પડે? ગીતા સીતા બબીતા હુआ था क्या? રામજામ ઘનશ્યામ. ઝડપી પ્રક્રિયા છે ભાઈ. એ ઝડપી પ્રક્રિયા ટાઈમે ન પહોંચે તો થઈ જાય. ચાલો, એ ઝડપી પ્રક્રિયા કહેવાય. લાઈક એક્ઝામ્પલ, HCl ના અવક્ષેપણની પ્રક્રિયા થાય તો અવક્ષેપણની પ્રક્રિયા ફાસ્ટલી થાય. ધીમી પ્રક્રિયા હોય, સોનાને લાગે ક્યાંથી કાટ? સોનાને કાટ લાગે નહીં, પણ લોખંડને કાટ લાગે. પણ લોખંડને કાટ લાગવાની પ્રક્રિયા કેવી છે? ધીમી. પછી મધ્યમ ગતિથી થતી પ્રક્રિયા, મીડિયમ એવરેજ પ્રક્રિયાઓ થાય. જેમાં શું થાય બેટા? સ્ટાર્ચનું જળ વિભાજન. તો એ મધ્યમ ગતિથી થતી પ્રક્રિયા છે. ક્લિયર? ખ્યાલ આવ્યો દરેકને? ખ્યાલ આવ્યો? ચાલો નેક્સ્ટ જોઈએ. પછી રાસાયણિક પ્રક્રિયાનો વેગ નક્કી કરવામાં આવે. બરાબર? કેમિકલ રેટ. તો પ્રક્રિયાનો વેગ એકમ સમયમાં પ્રક્રિયકો અથવા નિપજોની સાંદ્રતા જે કાંઈ હોય, એ સાંદ્રતામાં જે કાંઈ ફેરફાર થાય, એ ફેરફારને શું કરવામાં આવે? કેમિકલ રિએક્શન ઓફ રેટ. રાસાયણિક પ્રક્રિયાનો વેગ કહેવામાં આવે. જો પ્રક્રિયાનો વેગ એકમ સમયમાં પ્રક્રિયક અથવા નિપજની સાંદ્રતા, કોન્સન્ટ્રેશન જે કાંઈ છે એમાં જે કાંઈ ચેન્જીસ આવે, ધેટ ઇઝ કોલ્ડ રાસાયણિક પ્રક્રિયાનો વેગ. જુદા જુદા પ્રકારના વેગ હોય, આપણને ખબર છે. મોસ્ટ ઓફ આપણે સ્ટડી કરીએ છીએ કોની? સરેરાશ વેગ, એવરેજ વેગ. તો કોને કહેવામાં આવે? એવરેજ વેગ. જો ચોક્કસ સમય અંતરાલની અંદર, ગમે એમ નહીં, ચોક્કસ સમયનું ડિફરન્સ હોય, ડિસ્ટન્સ હોય, ચોક્કસ સમય અંતરાલમાં માપેલ પ્રક્રિયાના વેગને, જે કાંઈ વેગ માપવામાં આવે, એને શું કહેવામાં આવે? પ્રક્રિયાનો સરેરાશ વેગ. એટલે T1 સમયથી લઈ અને T2 સમય સુધીનો વેગ, તો એને સરેરાશ વેગ કહેવાય. ધારો કે પ્રક્રિયા આપણને આપેલી છે, કઈ? R gives to P પ્રક્રિયા છે, એ આપણને આપેલી છે. ચાલો, એમાં સરેરાશ પ્રક્રિયાનો વેગ નક્કી કરીએ તો એનું સૂત્ર છે R ની સાંદ્રતામાં લીધેલો થતો ઘટાડો છેદમાં લીધેલો સમય, P ની સાંદ્રતામાં થયેલો વધારો. જો આ છે ને, આ લેફ્ટ હેન્ડ મારો એ R છે, રાઈટ હેન્ડ છે એ શું છે? P. હવે શરૂઆતમાં પ્રક્રિયામાં કોણ હોય? R. નિપજ તો 0 હોય ને, પ્રોડક્ટ તો 0 હોય ને. R રિએક્ટન્ટ વધારે હોય. જેમ જેમ સમય જાય એમ શું થાય? બોલો જ, શું થાય? બોલો. ધીમે ધીમે R શું થાય? R ઘટતો જાય. P સામે P શું થતો જાય? વધતો જાય. એટલે લાઈક R ની સાંદ્રતા શું થાય છે? ઘટે. P ની સાંદ્રતા શું થાય? વધે. ક્લિયર? તો R ની સાંદ્રતામાં થતો ઘટાડો છેદમાં લીધેલો સમય ઇઝ ઇક્વલ ટુ આપણને મળે માઇનસ ડેલ્ટા R અપોન ડેલ્ટા T. P ની સાંદ્રતામાં થયેલો વધારો છેદમાં લીધેલો સમય ઇઝ ઇક્વલ ટુ શું મળે? ડેલ્ટા P અપોન ડેલ્ટા T. આ ઘટે છે, આ વધે છે. ખ્યાલ આવ્યો? ચાલો, તો એના આધારે નક્કી થાય. પછી ત્વરિત પ્રક્રિયા વેગ, ઇન્સ્ટન્ટિયસ રેટ નક્કી કરવો હોય તો સમયની કોઈ પણ ક્ષણે
કોઈ પણ ક્ષણે, શબ્દ મગજમાં રાખજો, કોઈ પણ ક્ષણે પ્રક્રિયક કે નિપજની એમાંથી કોઈ એકની સાંદ્રતામાં ફેરફાર થાય, એટ ધેટ ટાઈમ, એટ ધેટ મુવમેન્ટ. આપણે અચાનક જ જોતા હોય ને, ગાડી ચલાવતા હોય ને અચાનક જ જોઈએ કે ભાઈ મારી ગાડી 60ની સ્પીડમાં ચાલે છે, તો એ આપણને ખબર પડી ગઈ ને ત્વરિત, એટ ધેટ ટાઈમ. કોઈ પણ ક્ષણે જો પ્રક્રિયક કે નિપજ બેમાંથી કોઈ એકની સાંદ્રતામાં જે કાંઈ ફેરફાર થાય એને શું કહેવામાં આવે? ત્વરિત પ્રક્રિયા વેગ. ત્વરિત પ્રક્રિયા વેગ માટે ડેલ્ટા ટી નો ડિફરન્સ મળે નહીં એમાં, એટલે એને 0 લેવામાં આવે. એના માટે શું ફોર્મ્યુલા યુઝ કરવામાં આવે? ઇન્સ્ટેન્ટિયસ રેટ એટલે r instant is equal to minus dr by dt is equal to dp by dt. એનાથી નક્કી કરવામાં આવે ત્વરિત પ્રક્રિયાનો વેગ. યાદ રાખવાનું છે શું? તો કે પ્રક્રિયાનો વેગ હંમેશા કેવો હોય? ધન હોય. કોઈ પણ પ્રક્રિયાનો વેગ ક્યારેય ઋણ હોતો નથી. ડેલ્ટા આર ઋણ રાશિ છે, એ તો આપણે જોયું અહીંયા આગળ જ હમણાં સૂત્ર જોયું ને, માઇનસ ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી. તો ડેલ્ટા આર ઋણ રાશિ છે, ઋણ રાશિ. ઋણ નિશાની કેમ લગાડવામાં આવે? તો આમ ઘટે છે ને, આર ઘટે. કોણ ઘટે છે? આર. એટલે માઇનસ લગાડવામાં આવે છે. કારણ કે જો પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જાય છે, માઇનસ વડે એને ગુણવામાં આવે તો પ્રક્રિયાનો વેગ કેટલો થઈ જાય? ધન રાશિ બની જાય. એટલે ધન લેવામાં શું આવે? ધન. ખાલી એનો જથ્થો ઘટે છે એટલે માઇનસની નિશાની દર્શાવીએ છીએ, એને માઇનસ વડે ગુણી નાખો એટલે શું બની જાય બેટા? ધન. પ્લસ. ક્લિયર? તો આ રીતના પ્રક્રિયાનો વેગ, સરેરાશ વેગ અને ત્વરિત પ્રક્રિયાનો વેગ છે એ નક્કી કરવામાં આવે. ક્લિયર એવરીવન? અન્ડરસ્ટેન્ડ એવરીવન? બોલો અંજલિ, નિમિષા, બોલો બેટા, કાના, લાલા, બોલો. ખબર પડી? ચલો નેક્સ્ટ. પ્રક્રિયાના વેગનો એકમો નક્કી કરવા હોય તો ROR રેટ ઓફ રિએક્શન, પ્રક્રિયાનો વેગ બરાબર સાંદ્રતાના છેદમાં સમય. સાંદ્રતાનો એકમ આપણને ખબર છે શું હોય? મોલર અથવા તો મોલ પર લીટર. એટલે સમય નીચે છે એટલે ટાઈમ. ટાઈમ લેવામાં આવે બરાબર. ટાઈમની અંદર કોને લેવામાં આવે? સેકન્ડ ને હોય, મિનિટ હોય, બરાબર, નેનો સેકન્ડ હોય, કોઈ પણ લઈ શકાય. મોસ્ટ ઓફ સેકન્ડનો ઉપયોગ કરીએ જો, એટલે મોલ, લીટર ઇનવર્સ, સેકન્ડ ઇનવર્સ, અથવા તો દબાણ હોય તો ATM, સેકન્ડ ઇનવર્સ. વાયુમય પ્રક્રિયા માટે સ્પેશિયલ આ યુનિટ લેવામાં આવે, વાયુમય પ્રક્રિયા માટે. ચાલો ખ્યાલ આવ્યો? તો આ રીતના એકમ છે એ નક્કી કરવામાં આવે. કોઈ પણ પ્રક્રિયાનો સંપૂર્ણ પ્રક્રિયા વેગ નક્કી કરવો હોય, સંપૂર્ણ એટલે કોનો? બોલો એ છગન મગન, બોલ બોલ મેરે લલ્લુ, બોલ, બતાવ મુझे. કોનો વેગ નક્કી કરવાનો? સંપૂર્ણ પ્રક્રિયા એટલે સંપૂર્ણ પ્રક્રિયાનો મતલબ પ્રક્રિયકનો નક્કી કરવાનો અને નિપજનો નક્કી કરવાનો, બંનેનો વેગ નક્કી કરવાનો. તો સંપૂર્ણ પ્રક્રિયા વેગ. જો જ્યારે કોઈ પ્રક્રિયાની અંદર શું થાય? પ્રક્રિયક અને નિપજ બંને હાજર હોય ત્યારે વિવિધ ઘટકોના વ્યક્તિગત વેગ, દરેકના વ્યક્તિગત વેગ કેવા હોય? અલગ અલગ હોય, જે શેના પર આધાર રાખે? તત્વયોગ મિતીય ગુણાંક પર આધારિત હોય. બરાબર. આ ફિઝિકલ કેમેસ્ટ્રી છે, બરાબર દિમાગની અંદર ઘાલવાનું, જેથી કરીને આપણને કોઈ પ્રોબ્લેમ આવે નહીં. દિમાગની અંદર ઘૂસી જવું જોઈએ, ફિટ થઈ જવું જોઈએ. ફિટ. A+2B gives to 3C plus 4D. ચાલો હવે જો અહીંયા શું થાય છે? A, B, C અને D એની કમ્પેરિઝન કરવામાં આવે છે બાકીના ત્રણેયની સાથે. B, C અને D સાથે. જો B ના વેગમાં થતો ઘટાડો કેટલો હશે? તો કે 2 ગુણ્યા એના વેગમાં થતો ઘટાડો. કેમ? એ કેટલા છે? એ તો એક જ આપ્યા છે ને, 1 મોલ, કઈ નથી. એટલે B કેટલા છે? 2 મોલ. તો B ના વેગમાં ઓવરઓલ એની સરખામણીમાં કેટલો ઘટાડો થાય? તો કે 2 કોના? B ના ગુણ્યા એના વેગમાં થતો ઘટાડો. એટલે રેશિયો શું મળે? 2:1, 2:1. પછી C ની રચના દરમિયાન વેગ શું જોવા મળે? C જ્યારે બને છે ત્યારે વેગ તો કોની સરખામણીમાં વેગ નક્કી કરીએ છીએ બેટા? એ કોણ? એની સરખામણીમાં. તો C ના કેટલા મોલ છે? 3. એટલે જો 3 ગુણ્યા એ એના વેગમાં થતો ઘટાડો. D ની રચના માટે D ના કેટલા મોલ છે? 4. તો 4 ગુણ્યા એ એના વેગમાં થતો ઘટાડો. 4:1. ખ્યાલ આવ્યો? સમજ પડી? ક્લિયર એવરીવન? ક્લિયર? હાઉ ધ જોશ ગાઈઝ? હેલો, સમજ પડી? રામ શ્યામ ઘનશ્યામ, બોલો. ચલો સલુ મલો તલ્લુ, બોલો. નેક્સ્ટ જોઈએ આગળ. પ્રક્રિયાના એકંદર વેગ માટે તેમજ તેના અનન્ય મૂલ્યોને નિર્ધારિત કરવા માટે શું કરવામાં આવે? વ્યક્તિગત વેગને
વિભાજિત કરવામાં આવે અને તેના સંકેતોને કેવા કરવામાં આવે? સમાન, સરખા કરવામાં આવે. સંપૂર્ણ વેગ નક્કી કરવો હોય તો આ રીતના નક્કી થાય, માઇનસ ડેલ્ટા એ બાય ડેલ્ટા ટી. સમીકરણ છે ને આપણી પાસે આવડું આ સમીકરણ. આર્યો અહીંયા જોયું a + 2b gives to 3c + 4d. તો આ એની સરખામણીમાં છે. a + 2b gives to 3c + 4d એની સરખામણીમાં આપણે નક્કી કરેલું છે. જો a અને b પ્રક્રિયક છે એટલે માઇનસ ડેલ્ટા a અપોન ડેલ્ટા t ઇઝ ઇક્વલ ટુ -1/2 ડેલ્ટા b અપોન ડેલ્ટા t. જે કાંઈ આગળ મોલ છે એને ક્યાં લઈ ગયા? છેદમાં. બરાબર. તો -1/2 ડેલ્ટા b બાય ડેલ્ટા t ઇઝ ઇક્વલ ટુ 3c છે ને, 3c છે. તો 3c માટે શું થશે? 1/3 ડેલ્ટા c બાય ડેલ્ટા t અને 4d છે તો 1/4 ડેલ્ટા d બાય ડેલ્ટા ટી. તો આ રીતના નક્કી કરવામાં આવે. ક્લિયર? ખબર પડી? ધારો કે કોઈ પ્રક્રિયા આપી છે a પ્લસ bb gives to bv ને ના લાયક bv ના શરમ આવે કે નહીં? શરમ છે કે નહીં? શરમ, બે શરમ લોકો. હા, bv ના bb gives to cc + dd. તો જો સ્મોલ a સ્મોલ b સ્મોલ c સ્મોલ d શું છે? સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ, તત્વયોગમિતીય ગુણાંક. બરાબર. એ ક્યાં જાય? છેદમાં. તો જો કુલ વેગ નક્કી કરવો હોય આ સમીકરણ માટે તો શું થશે? કુલ વેગ માટે -1/a ડેલ્ટા a બાય ડેલ્ટા t ઇઝ ઇક્વલ ટુ -1/b ડેલ્ટા b અપોન ડેલ્ટા t ઇઝ ઇક્વલ ટુ +1/c ડેલ્ટા c બાય ડેલ્ટા t ઇઝ ઇક્વલ ટુ +1/d ડેલ્ટા d અપોન ડેલ્ટા t. તો આ રીતના નક્કી કરવામાં આવે. બરાબર. પછી એનો ત્વરિત વેગ નક્કી કરવો હોય તો ડેલ્ટાની જગ્યાએ શું લગાડવામાં આવે? d, ડિફરન્શિએશન d લગાવવામાં આવે ત્વરિત વેગ માટે. -1/a into dA by dt is equal to -1/b dB by dt is equal to +1/c dC by dt is equal to +1/d dd by dt. ક્લિયર? ખબર પડી? આ બધે જ કામ આવશે. બોર્ડ, ગુજસેટ, JEE, નીટ બધી જ જગ્યાએ તમને આ ચેપ્ટર બહુ જ સારી રીતે કામ આવશે. કોન્સેપ્ટ દિમાગની અંદર ઘૂસવો જોઈએ. આપણો મેઇન પર્પઝ કોન્સેપ્ટનો છે એટલે કોન્સેપ્ટ માઇન્ડની અંદર ફિટ થવો જોઈએ. ક્લિયર? ખબર પડી? બોલો કલ્લુ, ઓ કલ્લુ ખબર પડી? નંદિતા ખ્યાલ આવ્યો બેટા? ખુશ્બુ ખબર પડી? આફતાબ સમજ પડે? ચાલો નેક્સ્ટ જોઈએ આગળ. પ્રક્રિયા વેગનો સાંદ્રતા પર આધાર. પ્રક્રિયા વેગને અસર કરતા પરિબળો જો. એક તો પ્રક્રિયકની સાંદ્રતા. વાયુમય અવસ્થા હોય તો શું ધ્યાનમાં લેવામાં આવે? દબાણ, કારણ કે વાયુને શું લાગુ પડે? દબાણ. બીજું તાપમાન. ત્રીજું ઉદ્દીપક. આ બધા પ્રક્રિયા વેગને અસર કરે છે. હા, જુદી જુદી રીતે અસર કરતા હોય. ચાલો પહેલું આપણે જોઈએ છીએ સાંદ્રતા પર આધાર. એના આધારે શું નક્કી કરવામાં આવે? વેગ નિયમ, રેટ લો. રેટ લો, વેગ નિયમ. કેવો લો? રેટ લો. રેટ લે લો રેટ, રેટ લો રેટ. બરાબર. વેગ નિયમ નક્કી કરવામાં આવે. પ્રક્રિયા આપી છે +b gives to cc + dd. તો પ્રક્રિયા વેગની અભિવ્યક્તિ નક્કી કરવી હોય તો શું કેવી રીતના નક્કી થાય? તો કે આ a + bb છે તો એમનો પ્રક્રિયાનો વેગ નક્કી કરવો હોય તો વેગ નક્કી કરવા માટે જો વેગ ઇઝ પ્રોપોર્શનલ ટુ, વેગ માટે શું થાય? વેગ ઇઝ પ્રોપોર્શનલ ટુ a⁻x * b⁻y. બરાબર. x અને y એ શું દર્શાવે છે? x અને y એ તત્વયોગમિતીય ગુણાંક નથી. હા, હાલો, x અને y છે ને તત્વયોગમિતીય ગુણાંક નથી. જો ને અહીંયા દેખાય છે ને એનો તત્વયોગમિતીય ગુણાંક સ્મોલ a, b નો સ્મોલ b, પણ અહીંયા ઘાતમાં લખ્યા છે x અને y એ તત્વયોગમિતીય ગુણાંક નથી. તો શું છે? જ્યાં x અને y એ પ્રક્રિયક અને a અને b ના તત્વયોગમિતીય ગુણાંક નથી, તત્વયોગમિતીય ગુણાંકની સમાન હોઈ શકે અથવા ન પણ હોઈ શકે. ખબર પડી? હોય પણ શકે, સમાન ન પણ હોઈ શકે. તો આમના માટે વેગ નક્કી કરવો હોય તો વેગ ઇઝ ઇક્વલ ટુ કે અચળાંક દૂર કરવામાં આવે તો ઇઝ ઇક્વલ ટુ શું થશે? કે a⁻x * b⁻y. આનાથી નક્કી થશે. બરાબર. પછી જો એમનો ત્વરિત વેગ નક્કી કરવો હોય તો -dr/dt ઇઝ ઇક્વલ ટુ વેગ કે ઇઝ ઇક્વલ ટુ વેગની જગ્યાએ આપણે લખી દીધું -dr/dt. r એટલે રિએક્ટન્ટ, રિએક્ટન્ટ માટે -dr/dt ઇઝ ઇક્વલ ટુ કે a⁻x એની ઘાત x બીની ઘાત y. ખ્યાલ આવ્યો? તો આ રીતના આ વેગ નિયમ છે એ નક્કી કરી શકીએ પ્રક્રિયા માટે. ક્લિયર? ચાલો પછી જો નેક્સ્ટ
ઉપરના સમીકરણને શું કહેવામાં આવે? પ્રક્રિયાના વિકલન વેગ સમીકરણ તરીકે પણ ઓળખવામાં આવે, જેમાં કે શું દર્શાવે? સપ્રમાણતા અચળાંક છે, જેને શું કહેવામાં આવે બેટા? વેગ અચળાંક તરીકે પણ ઓળખવામાં આવે. વેગ નિયમ શું છે? હકીકતમાં એવી અભિવ્યક્તિ છે કે જેમાં શું થાય? પ્રક્રિયાના વેગ પ્રક્રિયકોની સાંદ્રતાના પર્યાયમાં દર્શાવવામાં આવે. પ્રક્રિયાનો જે કાંઈ વેગ જોવા મળે એ વેગ શું હોય? પ્રક્રિયકોની સાંદ્રતાની સરખામણીમાં એને દર્શાવવામાં આવે. ખબર પડી? બરાબર. પણ એની જે તત્વયોગમિતીય ગુણાંક છે એનો ઉપયોગ ન થાય. દરેક પર્યાય પર કોઈક ઘાતાંક છે એ મૂકવામાં આવે, જે સંતુલિત રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયા પામતી સ્પીસીઝના તત્વયોગમિતિ, જો આવી ગયું ને, તત્વયોગમિતીય ગુણાંક હોય અથવા તો ન પણ હોય પણ શકે અને ન પણ હોઈ શકે. ક્લિયર? સમજ પડી બેટા? લલુ બોલો, ચુનુ મુનુ. ખબર પડી? તત્વયોગમિતીય ગુણાંક હોય અથવા તો ન પણ હોય. જો અહીંયા તો આપણે જોયું કે સમીકરણમાં એ સ્મોલ a અને સ્મોલ b તત્વયોગમિતીય ગુણાંક છે અને x અને y એ તત્વયોગમિતીય ગુણાંક નથી. ખ્યાલ આવ્યો? તો આ રીતના વેગ નિયમ છે, વેગ નિયમ નક્કી કરવામાં આવે અથવા એને વિકલન વેગ સમીકરણ તરીકે પણ ઓળખવામાં આવે. ચાલો નેક્સ્ટ જોઈએ. કોઈ પણ પ્રક્રિયા માટે વેગ નિયમને નક્કી કરવો હોય તો સિદ્ધાંતિક રીતે નહીં, પણ કેવી રીતના નક્કી કરવામાં આવે વેગ નિયમ? પ્રાયોગિક રીતે વેગ નિયમ છે એ નક્કી થાય, સિદ્ધાંતિક રીતે નક્કી થાય નહીં. તમને આની અંદર દાખલાઓ આવે તો આ ફોર્મ્યુલા આ જ આવે. એટલે આપણે અહીંયા કોન્સેપ્ટ જોઈએ છીએ. ખ્યાલ આવ્યો? તો વેગ નિયમ છે એ સિદ્ધાંતિક નહીં પણ પ્રાયોગિક રીતે નક્કી થાય. 2NO + O2 = 2NO2. તો એમના માટે વેગ નક્કી કરવો હોય તો વેગ = K NO² * O2. બરાબર. આમના માટે તો વેગ થઈ ગયો, જો 2 અને અહીંયા કંઈ નથી એટલે 1. CHCl3 Cl2 સાથે પ્રક્રિયા થાય CCl4 + HCl. તો આમના માટે જો વેગ શું છે? અહીંયા બંનેના કેટલા આપેલા છે? 1 મોલ. પણ અહીંયા જો CHCl3 અને Cl2 તો 1 ક્યાંથી આવ્યો સર? બતાવો સર, બોલો. હે બોલ અંજલિ, શું કહે છો બેટા? રૂસુ બોલ, શું કહે? હા બરાબર છે. હા યસ બોલ. ચાલો 1 ક્યાંથી આવ્યો સર? 1 નક્કી કરવામાં આવે પ્રાયોગિક રીતે. શાંતિ રાખો ભાઈ, સમજાવું છું. એ બી સર તમારા માટે જ છે. પ્રાયોગિક રીતે નક્કી કરવામાં આવે. ક્યાંથી નક્કી થાય? પ્રાયોગિક રીતે. સિદ્ધાંતિક રીતે નક્કી થાય નહીં, ગણતરી કરીને નહીં, એ જ લખ્યું છે અહીંયા. પ્રાયોગિક રીતે નક્કી થાય, મગજની અંદર ફિટ કરી દેવું. ચાલો તો પ્રાયોગિક રીતે આ રીતના નક્કી કરી શકે. નેક્સ્ટ જો પ્રક્રિયાનો ક્રમ. ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ. રિએક્શન ઓર્ડર. પ્રક્રિયાનો ક્રમ જુદા જુદા ક્રમની હોય. A + B = C + D. તો વેગ બરાબર K A⁴ × B⁴ ઘાતાંકનો સરવાળો કરવામાં આવે તો x + y શું દર્શાવે? x + y એ પ્રક્રિયાનો કુલ ક્રમ દર્શાવે. શું દર્શાવે? x + y. બોલો. પ્રક્રિયાનો કુલ ક્રમ. પ્રક્રિયા કયા ક્રમની હશે એ શેનાથી નક્કી થાય? તો કે x અને y ની વેલ્યુ કેટલી છે એના આધારે નક્કી થાય. x અને y, x છે એના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ દર્શાવે અને y છે એ કોના સંદર્ભમાં હોય? b ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ દર્શાવે. ખ્યાલ આવ્યો? સમજ પડી? ક્લિયર એવરીવન? હેલો, સમજ પડી તો જ આગળ વધુ બેટા. ખબર પડી દરેકને? ચન્નુ મન્નુ સગન મગન લખન બોલો. મેરે રામ શ્યામ ઘનશ્યામ. ચલો તો આગળ જોઈએ. જસ ખબર પડી ને? ઓકે ચાલો ડન. હા ખ્યાલ આવી ગયો ને? હા x અને y. હા x છે એના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ દર્શાવે અને y છે બીના સંદર્ભમાં હોય. પ્રક્રિયાના વેગની અભિવ્યક્તિની અંદર શું કરવામાં આવે? તો જો પ્રત્યેક પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકનો સરવાળો કરવામાં આવે. દરેક પ્રક્રિયકોની સાંદ્રતા જે કાંઈ હોય એમના ઘાતાંકનો શું કરવામાં આવે? સરવાળો. પ્લસ એટલે એ શું દર્શાવે આપણને? પ્રક્રિયાનો ક્રમ. આનાથી પ્રક્રિયાનો ક્રમ નક્કી થાય. ક્લિયર? તો પ્રક્રિયાના ક્રમનું મૂલ્ય શું હોય? પ્રક્રિયાના ક્રમનું મૂલ્ય 0 1 2 3 અથવા તો અપૂર્ણાંક કંઈ પણ હોઈ શકે. 0 હોય, 1 હોય, 2 હોય, 3 હોય અને અપૂર્ણાંક હોઈ શકે. ક્લિયર? તો આ રીતના પ્રક્રિયાનો ક્રમ છે એ નક્કી કરવામાં આવે. ખ્યાલ આવ્યો? ચાલો એના આધારે જો વેગ અચળાંકના એકમો નક્કી થાય. એકમોથી આપણને આઈડિયા આવી જાય કે પ્રક્રિયા કયા ક્રમની છે. 0 ક્રમની છે, 0 ક્રમની છે, પ્રથમ ક્રમની છે, દ્વિતીય છે, તૃતીય છે,
કે અપૂર્ણાંક છે, કોઈ પણ મૂલ્ય હોઈ શકે, એટલે દિમાગની અંદર ફિટ રાખવાનું. વેગ અચળાંકના એકમો, વેગ ઇઝ ઇક્વલ ટુ k રેસ ટુ x ઇન્ટુ b રેસ ટુ y. તો k બરાબર શું થાય? k બરાબર વેગ અપોન a રેસ ટુ x ઇન્ટુ b રેસ ટુ y. તો વેગનો એકમ શું હોય? સાંદ્રતાના છેદમાં સમય. અને આ a અને b એને તો શું હોય? ફક્ત સાંદ્રતા ઇન્ટુ શું કરવામાં આવે? 1 અપોન સાંદ્રતા રેસ ટુ n. આ શોર્ટ એન્ડ સ્વીટ ફોર્મ્યુલા છે, બરાબર. અહીંયા કેટલી ઘાત આપેલી છે એના આધારે સાંદ્રતા રેસ ટુ n. શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તો n ની જગ્યાએ શું લગાવવામાં આવે? n ની જગ્યાએ 0 લખવામાં આવે. જો આ ટેબલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ ટેબલનું બહુ જ મહત્વ છે. ટેબલથી જ તો નક્કી થશે કે કયા ક્રમની પ્રક્રિયા થાય છે. खबर पड़ी? गीता सीता बबीता समझ में आया बेटा? तो ये टेबल दिमाग में डाल देना. हाँ, क्लियर? शून्य क्रमની પ્રક્રિયા તો n બરાબર શું લેવામાં આવે? અહીંયા જે ક્રમની પ્રક્રિયા હોય એ 0 મૂકો તો સાંદ્રતા, સાંદ્રતા પર સમય, સાંદ્રતાનો એકમ મોલ લીટર ઇન્વર્સ છેદમાં સેકન્ડ ઇન્ટુ 1 અપોન સાંદ્રતા રેસ ટુ n. તો 1 અપોન મોલ લીટર ઇન્વર્સ ની ઘાત 0 0 લખી દીધી. જો 0 કેમ? તો કે n બરાબર શું છે? 0. n શું દર્શાવે? n દર્શાવે અહીંયા હું લખી દઉં છું એવું હોય તો પ્રક્રિયાનો ક્રમ. કયા ક્રમની પ્રક્રિયા હશે એ એનો જે કાંઈ મૂલ્ય હોય, વેલ્યુ હોય એ n દર્શાવે. n બરાબર 0 મૂકી દીધો તો જો ઓવરઓલ યુનિટ શું મળી જાય આપણને? આ તો આખું ઘાત 0 થઈ ગયું. મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ આ યુનિટ છે. કોનો યુનિટ છે? કે નો. આ યુનિટ મળે તો પ્રક્રિયા કયા ક્રમની હોય? બોલો, પ્રક્રિયા કયા ક્રમની? રાહુલભાઈ બતાવો બેટા, પ્રક્રિયા કયા ક્રમની હોય? શૂન્ય ક્રમની. પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે n ની જગ્યાએ શું લખવાનું? 1. તો શું મળે? મોલ લીટર ઇન્વર્સ પર સેકન્ડ ઇન્ટુ શું થાય? સાંદ્રતા 1 અપોન સાંદ્રતા. સાંદ્રતાની જગ્યાએ મોલ લીટર ઇન્વર્સ એની કેટલી ઘાત? 1 ઘાત. તો શું થઈ જાય? આ 1 ઘાત, આ પ્લસ આ માઇનસ, તો એ કેન્સલ થઈ જશે પ્લસ માઇનસ. એટલે જો યુનિટ શું મળે આપણને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે? સેકન્ડ ઇન્વર્સ. ખ્યાલ આવ્યો? તો આ રીતના સેકન્ડ ઇન્વર્સ નક્કી થાય. દ્વિતીય ક્રમની પ્રક્રિયા હોય તો n બરાબર કેટલા લખવામાં આવે? 2 મોલ લીટર ઇન્વર્સ અપોન સેકન્ડ ઇન્ટુ 1 અપોન મોલ લીટર ઇન્વર્સ ની 2 ઘાત લખવામાં આવે. તો 1 ઘાત કેન્સલ થઈ જાય તો 1 ઘાત વધે. એટલે જો મોલ ઇન્વર્સ લીટર સેકન્ડ ઇન્વર્સ આ એનો યુનિટ મળે. કયા ક્રમ માટે? દ્વિતીય ક્રમ માટે. તો આ ફોર્મ્યુલાથી તમે લોકો બધું જ નક્કી કરી શકો, બરાબર. કે બરાબર સાંદ્રતા અપોન સમય ઇન્ટુ 1 અપોન સાંદ્રતાની n ની જગ્યાએ જે ક્રમની પ્રક્રિયા હોય એ ક્રમનું વેલ્યુ રાખી દેવાની એટલે આપણને એનો યુનિટ છે એ મળી જાય. ક્લિયર એવરીવન? સમજ પડી બેટા? સમજ પડી? નેક્સ્ટ પછી જોઈશું આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયાની સાબિતી, સૂત્ર, અર્ધાયુષ્ય સમય એ બધી જ વાત કરવાની છે, બરાબર. ઓકે, થેન્ક યુ એવરીવન. બાય એવરીવન બેટા, બાય.